કેમ છો? મજામાં રહીશો. આપણે આજે આનું કરવાનું છે મુહૂર્ત પ્રમુખ માનનું મગફળીના મશીનનું કરી નાખીએ હવે એનું મુહૂર્ત. આજે જવાનું એક જગ્યાએ હાંકવા તો લઈને નીકળી જાય પછી. હવે તો કરી લીધા ભોળાનાથના દર્શન, કે ભોળાનાથ ભેગા હોય તો જ બધું થાય. ભલે ભાઈ ચાવી હું કાઢી લઉં ભોટું બાયણે, આપણે કરી નાખવું છે મશીનનું મુહૂર્ત. પડ્યો છે આપણો લાલ ઘોડો ગોડાઉનમાં, અને કાઢી લઈ બારું. પાવર સ્ટેરિંગ છે એટલે મજા આવે હાકડમાં હાંકવાની, ઘટે જ નહીં એમાં. દિવાલમાં કંઈક બમ્પર ઘરી જાય નહીં. પોરોમાં ટૂંકો ટર્ન કાપવાની મજા આવે. પાવર સ્ટેરિંગ હોય તો બીજું કંઈ નહીં. ચકાચક જુઓ તમે, ઘુમેર થાવ ને અહીંયા વળી જાય. એક હાથમાં મોબાઈલ યા કાંઈ ગેર પાડવાનો એટલે હાલે. આપણે બધી દબાટે જય ભોળેનાથ નીકળીએ છીએ હવે. तो मित्रों लगा देते इसको रिवर्स, एक फेरा में जाना चाहिए. देखो एक हाथ में मोबाइल है, एक हाथ से हुक को लगा रहे हैं. आगे पीछे नहीं करना पड़ेगा, एक बार में आ जाएगा. तो देखो आ गया, આવી તો ગયો અઠે ગઠે પોરોમાં. હું કે એવું બધું એવી ડ્રાઈવર નથી, મેળે આવી ગયું. પાવર સ્ટેરિંગ છે એટલે હાલો લાગી ગયું હે હાઈ ક્લાસ ઓટોમેટિક. હુકની આજ મજા. તો હવે કરી નાખીએ મુહૂર્ત, દોરી નાખીએ સ્વસ્તિક. કંચનબેન વર્ગી ગયા મુહૂર્ત કરવા. 5 આંડલા સ્વસ્તિક માતાજીનું ભોળેનાથનું 33 કરોડ દેવતાનું નામ લઈને કરી નાખીએ મુહૂર્ત. એટલે કે પાછું ના પડે, ધબધબાટી બોલી જાય. તો સ્વસ્તિક આપણે ગુજરાતી લોકો ગામડાના લોકો મુહૂર્ત કરે જ. વાવણી વાવે, કોઈ નવું સાધન લે, કોઈ પણ વસ્તુ એ કરી જતા જ હોય. અને ગા આપણે અહીંયા મારી દીધો શિવનો પીળા કલરનો લોગો, મશીનમાં માર્યો છે લાલ કલરનો. અને ઓલરેડી મકાન ઉપર પણ છે શિવનો લોગો. તો હાલો હવે નીકળી જાય. નીકળી ગયો ગામ બાજુ, ગામની ઓલી બાજુ જવાનું છે. એટલે રસ્તો દરેક રોદાવાળો છે એટલે ધીમે ધીમે પડ્યા જાય. નીકળી ગયા આપણે ગામમાં. બપોર વચાર બધા ઉતારતા હતા. પછી હું કપિલ આવી ગયા કાંકરિયા પીરે. કપિલ કે તારા અહીંથી નારિયેળ વધારવાનું છે. કાંકરિયા પીરે નારિયેળ બારિયેળ વધારીને અગરબત્તી કરીને પછી પાછામાં નીકળી ગયા અમારા લક્ષ્ય તરફ. હમ ચલને લગે મૂંગફલી કો ડૂચા બોલાને કે લીએ. હાલવા મીંડા બે. जो अभी पानी भैरा है, पड़ा है अपना रेड घोड़ा और प्रमुख मान का मशीन. देखते हैं अभी कैसा परफॉर्मेंस देता है. तो जाइए હવે. થોડું હિન્દી બોલું તો વાંધો નહીં ને. આવી ગયા આપણે. પહેલાં તો ખેતરમાં અંદર મશીન લેવા હાટું થઈને બધા પાથરા પડ્યા હતા. એ પહેલાં નખાવી દીધા એટલે મશીન અંદર આવી જાય. રસ્તા ઉપર રાખીને ચાલુ કરી દીધું. ટેસ્ટિંગ થઈ જાય, ટ્રાયલે થઈ જાય. બધું કોઈ સેટિંગ બેટિંગ કરવું હોય તો. જો મગફળી ચોખ્ખી આવે એક નંબર. તો હજી થોડુંક હવાનું સેટિંગ કરવું છે. એટલે કપિલને કીધું હવાનું સેટિંગ કરી નાખ. ભાઈ વર્ગી ગયા બધું સેટિંગ કરવા, કારણ કે હકાવાનું એને જ છે. થોડુંક મસ્ત સેટિંગ થઈ ગયું. હાઈ ક્લાસ જોવો તમે. ચોખ્ખી હવા માંડી માંડવી, મસ્ત હવા માંડી ચોખ્ખી માંડવી. અહીંયાથી નાખવાના પાથરા. હજી થોડોક વિકલો થાય છે ભીનું છે એટલે. પછી કપિલભાઈએ કરી દીધું ચાલુ. કપિલભાઈ રનિંગ હાકે છે. હું બનાવેલો વિડીયો તું ઘડીક હાક. આ રીતનું કામ છે. જો આ બધી બાજુથી ધૂળ નીકળતી જાય છે. પાછળ થાય છે ભૂકો ભેગો. અહીંયાથી દેખાય છે ભૂકો કેટલો ભરાણો હોય. નકર તમને ખબર ના પડે ભરાઈ જાય ત્યાં. જારી જેવું એટલે દેખાઈ જાય. ઉકેલને મસ્ત ચોખ્ખી માંડવી હોય તો આ રીતનું રનિંગ આવેલું જાય. બે બાજુથી પાથરા નખાતા થાય. એક બાજુ 3 જણા, એક બાજુ ઓલી બાજુ 3 ને આ બાજુ 3, 6 જણા હોય એટલે ધબધબાટી બોલે જાય. આ માંડવી જરીક પરલેલી છે 2 થી 3 વાર વરસાદમાં. જુઓ તમે મસ્ત ચોખ્ખી આવે છે. કપિલભાઈને હજી થોડુંક ફાવતું નથી. ગેરમાં ઊભું રાખવામાં ક્લચ થઈ જાય એટલે આખું ઊભું રહી જાય છે. કારણ કે ડબલ ક્લચ આવે એટલે જરીક ઓલો વાંધો થાય. હાઈ ક્લચ જોઈ લીધું બધા ઉપર જરીક માંડવી આવે છે. જુઓ તમે
આ રીતની છે પલળેલી માંડવી. હવે રેડી થઈ ગઈ, બગડી ગઈ છે, ફૂલ રબડ જેવી થઈ ગઈ છે, કાળી થઈ ગઈ છે, બૂકો બૂકો ને હાવ લૂચો ફૂગ જેવું થઈ ગયું. તો હાઈ ક્લાસ હાલે છે. આ માંડવીમાં આવું રિઝલ્ટ હોય તો તમે ચોખ્ખી માંડવીમાં તો હિસાબ કરી જ લેજો. એકદમ મસ્ત રિઝલ્ટ આવી છે આનું. પછી કર્યું મેં ચાલુ ઘડીક, અપુને ચલાया लाल घोड़ा को थोड़ी देर, साइड में से मजदूर डाल रहे पाथरा और हमने चलाया ट्रैक्टर. धीरे धीरे चलता मजा आता है चलाने में. बहुत बढ़िया काम है, मस्त काम है, मगर घटे જ નહીં. કારણ કે હજી થોડીક બગડેલ છે એટલે વચ્ચે વચ્ચે ઊભું રાખી દેવું પડે. કારણ કે લીલી છે, જુઓ તમે વીટલો થાય એમાં રોલમાં. માંડવી એક નંબર ચોખ્ખી આવે છે, જુઓ તમે. બધું કાઢી નાખવાનું છે આજ આપણે. વરસાદ જેવું પાછું દરેક જોર બતાવે છે. આવી ગયા બગલા જીવડા ખાવા. બગલા ભૂગી જ જાય. ટ્રેક્ટર કેવું કંઈ હાલતું હોય એટલે બગલા હોય જ, હાજરી હોય જ એની. એના સિવાય ખેતર ઉપરનું ન લાગે. તો જુઓ તમે, મસ્ત આવે ચોખ્ખી માંડવી એક ક્લાસ, પટકા ભરાઈ ભરાઈને. જુઓ તમે, આ રીતની હજી ભીની છે, બાટ ને ધૂળ ને ગારો ને એવું બધું. તો પણ આવું રિઝલ્ટ આવતું હોય તમે વિચારી જ લેજો ચોખ્ખી માંડવીમાં કેવું રિઝલ્ટ આવે. આપણે ગમ્યું કામ, બહુ મસ્ત છે. પાથરા થોડાક જે પાથરો લે એટલે નીચેથી જુઓ તમે ગારો જ નીકળે છે ભીનું. બહુ મસ્ત કામ છે, એક ક્લાસ હાલે છે. બે બાજુથી પાથરા નાખી જાય એટલે મશીન આવેલું જાય. કારણ કે રાપલ વટાણે જો એ રીતનું આખું સેટિંગ કરીને મસ્ત હાર્યું કર્યું હોય તો કંઈ ઘટે જ નહીં, ફરતું લેવાતું જાય. પેલભાઈને લાગી ગઈ તરાય, પાણી પીને ચલે ગઈ એવો. કોઈ બાત નહીં, જો મસ્ત કામ છે, એ ઘટે નહીં. અહીંયાથી પાથરા નાખેલા, અહીંયાથી પણ ધૂળ નીકળતી જાય. 25% 30% ધૂળ અહીંયા નીકળી જાય, એલિવેટરમાંથી નીકળી જાય. હું તમને ઓલી બાજુ એલિવેટરમાં બતાવું. દરેક ગારા જેવું છે ને માંડવી, એટલે ત્યાં દરેક ગારો હલવાઈ ગયો છે. નકર અહીંયાથી પણ ધૂળ નીકળતી જાય. જો હલવાઈ ગયો, ગારા જેવું થઈ ગયું ને એટલે અહીંયાથી ભૂકાની નીકળે ધૂળ. ભૂકામાં જે ઝીણી જાય, દરેક પડે મશીનની માથે જ, એટલે આપણે અંદર કરલે ઊંસું એટલે સાઈડમાં પડતી જાય, એટલે વાંધો ના આવે. पीछे डाला में भरता है भूका, इसमें भरा जाता है भूका. वो तो आपको मालूम ही होगा, मैंने कितनी बार बता दिया. तो एक આગળ કાંધું ભેગું થાય, આમાં દેખા હે નહીં, ધૂળે બહુ ઉડે છે. ये खूबड़ी અહીંયા પડે है, चारों जगह से माटी निकल जाती है. માંડવી में थोड़ी थोड़ी फूकती है. એટલે આનું બહુ મસ્ત કામ આ રીતનું બધું પ્રમુખમાં. જો તમે આમાં વીટલો થઈ ગયો, લીલી છે. જો આ માંડવી ભેગી એટલે ધૂળ ફૂગી જાય. આ ધૂળ વાં નીકળતી નથી. મેં તમને હમણાં બતાવ્યું ને એલિવેટરમાં, નીચે ખાના પેક થઈ ગયા ત્યાં, નકર તો ત્યાંથી નહીં નીકળી જાય. જુઓ કેટલા RPM ઉપર હાલે છે, 10.5 ઉપર હાલે છે. હજી હુકેલ હોય એટલે 10ની આસપાસ હાલ્યું રહ્યા હાઈ ક્લાસ, વાંધો ના આવે, ટ્રેક્ટરને લોડ ના પડે. આ લીલું છે ને હિસાબે દરેક વધારે RPM રાખ્યું છે, 11.5-11ની આસપાસ. કેમ કે આમાં વીટલો ફૂલ થઈ ગયો. જુઓ તમે, જુઓ તો આ રીતનું. અને આખી લંબાઈ છે મશીનની. પૂછીએ રમન કાકાને. હાલો, તો ઘરધણીએ પણ વખાણ્યું છે મશીનને કે જે લીલું હોય એટલે આ રીતનું રિઝલ્ટ છે, તો પછી તો બહુ એમાં સુપર જ આવે. જુઓ તમે, આ રીતની છે લીલી. લીલી એટલે પરલી ગલી અને રબડ જેવી થઈ ગઈ છે, 4-5 વાર પહેલી છે. હવે તો હવે ચડી જાય પાછા ઉપર. જુઓ તમે, કબૂતર આવી ગયા છે માંડવી ખાવા. વરસાદ જેવું વાતાવરણ છે, તડકો બહુ નીકળતો નથી એટલે હુકાતી નથી માંડવી. જુઓ તમે, ટંકી ભરાવા એવી છે, તો જાતે ખાલી કરીને આવી ગયા આપણે ખાલી કરવા. અહીંયાથી કરીએ પાલો ખાલી. જુઓ તમે, માંડવી પલળેલી એના હિસાબે પાલો ફૂલ કાળા કલરનો થયો છે. અને હબજરાનો લહીન પડતો નથી, નકર એટલું ઊંચું કર્યું તો પડવા માંડ્યો હોય. જુઓ તમે, એકદમ લોચા જેવો થઈ જાય. આમ
ને કટિંગ એ બહુ ઝીણું થાય ભીનો છે ને એટલે આ રીતનું અહીંયાથી થઈ જાય પાલો ખાલી થોડુંક આંકી લઈએ આગળ અને પાછું ડાઉન કરવામાં નડે નહીં પછી કરી નાખીએ મગફળી ખાલી તો આગળ લઈને પછી તાલપત્રીમાં આપણે લગાડી દીધું અહીંયાથી થાય આ રીતની મગફળી ખાલી ટ્રેક્ટર ભરવું હોય તો ટ્રેક્ટર પણ ભરાઈ જાય નીચે ટેલર રાખી દો એટલે સીધું એમાં આવી જાય અને નીચે ઢગલો કરવો છે ઓપ્શન ટ્રેક્ટરનું પણ ઓપ્શન છે કોઈને ખેતરમાં ટ્રેક્ટર ભરીને સીધી ઘરે લઈ જવી હોય ક્યાંય લઈ જવી હોય તો સીધી પહોંચી જાય એમ જુઓ તમે આ રીતનું લઈ જાય ઢગલો ને આ રીતના આવી ચોખ્ખી તો પહેલી ટાંકી છે આપણે રસ્તામાં આવ્યા હતા ને ત્યારે ઉપર બધે ઝાડમાં નડી અડીને એને પાંદડા પડ્યા હતા એટલે એમાં કચરો દેખાય છે બાકી એકદમ મસ્ત ચોખ્ખો ઢગલો થાય છે બીજી ટાંકીમાં ખબર પડી જાય તમને બતાવીશ બીજી ટાંકીમાં તમે જોજો પછી એનું રિઝલ્ટ કારણ કે પહેલી ટાંકીમાં તો હે ને ઉપર બધે અટતું એવી હતી ઝાડમાં લીમડા છે બાવળાના કાંટા ને એવી રીતના હાઈટ બહુ આવે એટલે અટતું આવે ઉપર જુઓ જાજા માણસો આવ્યા છે જોવા ગામમાંથી બધા મિત્રો બધા ખેડૂત બધા કારણ કે મુહૂર્ત કર્યું એટલે જોવા તો આવે જ બધા એટલે બધાએ આપણે વખાણ્યું છે કામ મસ્ત છે છતાંય આપણે પૂછીએ એક બે મિત્રોને કે કેવું કામ લાગ્યું તમને તો આપણને ખબર પડે ને સાચી એમનું તો શું ખોટા ખોટા વખાણ કરવા એટલે આપણે પૂછીએ એક બે જણાને કેવું કામકાજ લાગ્યું આનું મશીનનું કામ શું કે એક નંબર હો ભાઈ નંબર હે ને વાંધો નહીં હજી આ ધંધાની માંડવી નકર એક નંબર આવે છે ભાઈ ને તો લીલું પાસ છે વાલા ઉપર રહી જાય આપણે લાગે બહુ સરસ મિત્રો આપણે કરી દીધું ચાલુ વધારીમાં મતલબ પબ્લિક આવી ગઈ જોવા કામ જોરદાર છે હજી માંડવી થોડી ગંધાઈ છે 4-5 વાર પલળેલી છે બાકી હાવ ઉકેલ ને એક નંબર વરાવ હોય એટલે કંઈ ઘટે જ નહીં ये भैया को क्या हुआ पाथरा लेके ऐसे क्यों चलता है बापू की घोड़ी के जैसे पूरे पूरे पैर रख के हाँ मुझे बेमत થઈ ગયું લાગે કપિલભાઈ હાલે જો તમારો કપિલભાઈ હા આપણે આવી ગયા ઉપર આપણે માંડવી જો ગમતી એટલે ઉપર ને ઉપર જ ઊભા રહીએ मोबाइल लेके खड़े हो गए ऊपर पूरा वीडियो लेते रहे फिर बैठ गए नीचे थोड़ी देर धूप में तो मित्रों कह दो તમે મશીન કેવું લાગ્યું કોમેન્ટ કરીને કિના કિના ગામમાં આવું મશીન છે એ પણ કહેજો એટલે અમને ખબર પડે ક્યાં ક્યાં હે મશીન આ રીતના તો હજી એટલો ગારો છે હજી ભીનું છે હજી એટલું એમ હું કે થાકું બાપા ઓકે આવે ને માંડવી लाइक करो लाइक राजेश भाई ने तो डिसलाइक का निशान दे दिया ये सब क्यों किया यार મિત્રો ખેતર હે ફૂલ ભીનું તૂટી જાય છે તો સાઈડે હે ફૂલ ગારો ત્યાંથી રખી લીધું હતું જાય છે ઢીલા જવો હા હાંજો હાંજ ખેંચી લીધું હોય
જોવો તમે ટાયર ખૂટતા જાય છે ભૂલ કેવો કાર હોય સચિનભાઈ ગાડીની વાત જવા દો કેડે સડે અને ક્યાં લઈ જવું હોય છે પવની પેલા સંદીપભાઈની રીલ આવી હતી ઇન્સ્ટામાં આમ ગબાટી બોલતી હવે તો કાલે કાઢવાનું છે જ્યાં હાલ એમ નથી ફૂલ ગારો છે તો કાલે કાઢી નાખશું હોય તો અત્યારે ફૂલ ગારો છે હાલ એવું છે ખેતરમાં હાલ એમ જ નથી અહીંયા તો હજી ઉકેલું છે હા બહુ લીલું છે આપણે એટલી માંડવી કાઢી નાખી છે હશે લગભગ 8 વીઘાનું 8 વીઘાનું છે મુહૂર્ત આજે બહુ સક્સેસફુલ ગયું છે હવે ખરાબ માંડવી પલળેલી માંડવી 4-5 વાર વરસાદમાં પલળેલી માંડવી છે તો એવું રિઝલ્ટ મળ્યું સુકેલ માંડવીમાં કેવું રિઝલ્ટ મળશે એનો કંઈ જવાબ જ નથી મિત્રો બહુ મસ્ત કામ છે થોડું ઘણું સેટિંગમાં ફેરફાર કરવો પડે બાકી બધું ધબાટી બોલે હજી તો હા વિપાભાઈ અમે હજી લઈ આવ્યા છે ખબર નથી વાહ કપિલભાઈ વાહ હાલી ગયું ભાઈ તમારું मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस મિત્રો તો કરી નાખીએ પાળો ખાલી અને થઈ ગયા રાત હવે આપણે આમાં પછી હાલે એવું નથી ગારો બહુ હતો તમને બતાવ્યું મેં વિડીયોમાં ને હજી લાઇટિંગ બધું ફિટ કરવાનું બાકી છે એટલે આપણે આજે કર્યું હતું એનું મુહૂર્ત તો બધું કમ્પ્લીટ થઈ જાય પછી રાતને આપણે હકાવી શકશું 12-1 વાગ્યા જ્યાં સુધી ઠાર ના આવે ત્યાં સુધી એટલે મિત્રો કેવુંક લાગ્યું તમને વિડીયો કેવુંક લાગ્યું મશીનનું કામ કમેન્ટ કરીને કહેજો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો શેર કરજો મળીએ હવે નવા વિડીયોમાં બાય બાય